વડોદરા શહેરના રેસકોર્સમાં આવેલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની કચેરી ખાતે ગ્રાહક અધિકાર સંગઠન તથા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1 ગોરવાના સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટરોના મુદ્દે એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારમાં MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોની ફરિયાદો સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ગ્રાહકોના પરવાનગી વગર MGVCLના કર્મચારીઓ દ્વારા જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવતા વિરોધ પણ થઈ રહ્યો છે। ત્યારે આજે ગ્રાહક અધિકાર સંગઠન અને ગોરવાના સ્વામી વિવેકાનંદ હાઇટ્સના સ્થાનિક રહીશો દ્વારા રેસકોર્સ વિસ્તારમાં આવેલા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની કચેરીએ એમડીને આવેદનપત્ર આપી નવા સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવાની રજૂઆત કરી હતી। આ દરમિયાન કચેરીના ગેટ પાસે સિક્યુરિટી જવાનો તથા સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। કે અમારે જે નવા મીટર સ્માર્ટ મીટર નાખ્યા છે ને એ તમે કાઢી જાઓ અને જૂના મીટર નાખી જાઓ, કારણ કે અમારે અતિશય બિલ આવે છે। અમે રોજનું અમારે 150-200 રૂપિયા રિચાર્જ થાય છે, તે અમને પરવડતું નથી। બધાની ત્યાં બંધ કરી દીધા છે મીટર નાખવાના, તો અમારી ત્યાં જે નાખેલા છે એ તમે કાઢી જાઓ અને જૂના મીટર અમને જે પહેલાના હતા એ આપી જાઓ, બીજું કાંઈ નથી જોઈતું અમને। એટલા માટે અમે એને આવેદનપત્ર આપ્યું છે। મુદ્દો એ છે, ગત અઠવાડિયે પણ અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું। એમાં 7 મુદ્દા કીધેલા હતા, એમાં અમુક માંગણીઓ પૂર્ણ થઈ છે, પણ હવે કેવું છે કે જે અમારી પાસે 724 મકાનોની ફરિયાદ આવેલી છે કે એ લોકોને મીટર લાગી ગયા છે, રોજના 400 થી 500 રૂપિયા કટિંગ થઈ રહ્યા છે, જેનું પ્રૂફ બધા લઈને આવ્યા છે પેપર સાથે। અમે બીજું આ પેપરો છે, આટલી ફરિયાદો છે અમારી પાસે, તો આજે અમે MGVCLના ડાયરેક્ટર છે MDCને મળવા આવ્યા છે। તેમને આવેદન આપવા આવ્યા છે કે જે જૂના મીટરો લાગ્યા છે તેને પરત નીકાળીને પાછા એમના જે મીટર છે, સ્માર્ટ મીટર નથી જોઈતા એમને જૂના મીટર લગાડીને આપો, જેથી કરીને તેમનું ઘર ચાલે। હમણાં એમનું 5 ગણું 6 ગણું બિલ આવી રહ્યું છે, બરાબર। એ બિલ ના આવે તેના માટે જૂના મીટર પરત આપો, અને જ્યારે તમારે ટ્રાયલ જ કરવું છે તો સરકારી સંસ્થાઓમાં ટ્રાયલ કરો, પછી તમે આમ આદમીના ઘરમાં જઈને કરો। ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે, એ જ અમારું આવેદન છે આજે।